કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને તેમના ગામ બગદાણા ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે, તેમને હિંમત આપી રહ્યા છે। ત્યારે લીગલ કમિટીની ટીમ પણ આજે બપોરે છે તેમને મળવા પહોંચી હતી। ત્યારબાદ હવે મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ભાવનગરથી 200 ગાડીઓના કાફલા સાથે બગદાણા જવા માટે નીકળ્યા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તેના ઘેરા પડઘા પડી રહ્યા છે। સોશિયલ મીડિયાથી માંડીને જમીની સ્તર ઉપર કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ ઘટનાની જે સમગ્ર તપાસ છે તે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ કોળી સમાજને વિશ્વાસ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે કોળી સમાજ દ્વારા એક લીગલ કમિટીની પણ રચના કરી છે જે એસઆઈટીને મદદરૂપ તમામ પુરાવાઓ છે તે આપવાની છે। આજે બપોરના સમયે કોળી સમાજની લીગલ કમિટીની ટીમ છે તે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી હતી, જ્યાં બનાવને લઈને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી। ત્યારબાદ હવે મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી 200 કારના કાફલા સાથે બગદાણા જવા માટે નીકળ્યા છે। એ દ્રશ્ય સામે આવ્યા છે। ભાવનગરથી દિવ્યેશ સોલંકી અને તેમના સમર્થકો કોળી સમાજના આગેવાનો છે તે કાર લઈને હાઈવે પર જતા બગદાણા નજરે પડી રહ્યા છે ને તેમને કોળી સમાજના જે આગેવાન છે નવનીતભાઈ બાલદિયા તેમને મળવાના છે, તેમને આશ્વાસન આપવાના છે અને આ સમગ્ર ઘટનાની વિગતો પણ મેળવવાના છે। આ સમગ્ર જે બનાવ સામે આવ્યો છે તેમાં ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર સવાલ ઉઠી રહ્યા છે। જોકે હવે આ તપાસનો વિષય છે, આક્ષેપ તો થઈ રહ્યા છે, પણ એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે તે તપાસમાં શું મામલો સામે આવે છે। ગઈકાલે ફર્ધર જે રિમાન્ડ છે એસઆઈટીની ટીમને મળ્યા હતા, ત્યારે ભાવનગર જેલ ખાતે રાત્રિ દરમિયાન એસઆઈટીના વડા જયવીર ગઢવી તેમની ટીમ લઈને પહોંચ્યા હતા, જે આરોપીઓની પૂછપરછની ફરી શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આ ઘટનામાં એક પુરાવાઓ છે તે એસઆઈટી દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી, એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી। આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના ભાવનગર શહેરના છે, બધા આગેવાનો સહિત અમે ખાલી એક શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે। ખબર એસઆઈટીની રચના થઈ છે, શું અપેક્ષા રાખશો એસઆઈટી પર? હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો, સમાજના એક યુવા પ્રમુખ તરીકે મોવડી મંડળ સાથે। સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ, મેં ફરીવાર હું કહું છું, આવા કોઈ પણ અસામાજિક તત્વને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી। હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલાં લેશે। તે આગામી સમયમાં શું વધુ ચોંકાવનારા ઘટસ્ફોટો છે તે થવાના છે, કોના પાછળ જે આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપ સત્ય છે કે પછી માત્ર ને માત્ર આક્ષેપ છે, તે આવનારા સમયમાં દૂધ ને દૂધ અને પાણીનું પાણી તપાસ થયા પછી ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા